ઓલા પાછળવાળા ઓલા ચંદાબેન છે ને આપણે ચાંદલો કેટલો લખાવાનો? હવે આને આપણા ઘરે 500 ને 1 કર્યા હતા તો આપણે ઓછામાં ઓછા 500 તો કરવો જ પડશે ને. હા તે વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમે ચારેય અહીંયા એક સાથે આવ્યા છો, કઈ કામ હતું? કઈ વાત કરવી હતી? હા મમ્મી, વાત જાણે એમ છે કે આપણે અમદાવાદમાં મકાન છે ને, તો આકાશ એવું વિચારે છે કે એ બંને અમદાવાદ રહેવા જતા રહે. આકાશ, આ ભાઈ કહે છે એ વાત સાચી છે? હા પપ્પા. પણ આમ એકાએક તને અમદાવાદ રહેવા જવાનો કેમ વિચાર આવ્યો? પપ્પા, એમાં એવું છે ને કે આપણું અમદાવાદ વાળું જે મકાન છે એ મકાન ખાલી જ પડ્યું છે ને, ત્યાં કોઈ ભાડે પણ રહેવા નથી આવતું. તો પછી એક કામ કરીએ ને, અમે બંને જણા ત્યાં જ રહેવા જતા રહીએ અને ત્યાં જઈને હું કોઈ નાની મોટી નોકરી કરી લઈશ. આકાશ, તું અમદાવાદ જવાનો વિચાર કરે છે, ચલો એક વખત માની લીધું, પણ તું ત્યાં જઈને નોકરી કરવાનો જે વિચાર કરે છે ને એ બિલકુલ ખોટો છે. અરે તું 10 ધોરણ ભણેલો છે, કોણ આપશે અમદાવાદમાં નોકરી તને? હા, આ વિચાર હજી એક વખત રાહુલ કરે તો બરાબર છે કે એ ગ્રેજ્યુએશન કરેલો છે એટલે એને ગમે ત્યાં નોકરી મળી જાય. અરે પણ મમ્મી, તમે શાંતિ રાખો ને. મમ્મી, સાચી વાત છે, આકાશ આટલું ભણેલા નથી, ખાલી 10 જ ભણેલા છે, તો એનો મતલબ એ તો નથી કે એમને ત્યાં નોકરી જ નહીં મળે. અમે અમારું કરી લેશું, અમને ખાલી અમદાવાદ જવા દો. બાકી નોકરી મળવી ના મળવી એ તો ગમે તેમ કરીને મળી જશે. કેમ? બરાબર, સમજી ગઈ કે આકાશને ચડાવવામાં તારો જ હાથ છે. અમદાવાદ આકાશને લઈ જવા માટે તે જ ઉશ્કેર્યો છે. બધું સમજી ગયો. આકાશ ભાઈ, તું મને એક વાત સમજાવ. આપણે સુરતની અંદર આપણો સારામાં સારો બિઝનેસ ચાલે છે. આપણે જે દુકાન ચલાવે છે ને એ ધમધોકાર હાલે છે. અને હું તો એમ કહું છું, તારે અમદાવાદ જવાની કોઈ જરૂર નથી. તમે બેઉ ભાઈ અહીંયા ભેગા મળી આપણી દુકાનનો વહીવટ કરો ને. એ પણ પપ્પા, આ દુકાન તમે અને મોટા ભાઈ પણ મળીને ચલાવી શકો ને. અને આમ પણ આખી જિંદગી આપણે લોકો કઈ સાથે તો નથી રહેવાના ને, એક ના એક દિવસ નોખા થવાનું તો ફાઇનલ જ છે. તને એક વાતમાં સમજ નથી પડતી? હા, નથી પડતી એક વાતમાં સમજ? અમે ના પાડી દીધી કે અમદાવાદ નથી જવાનું તો નથી જવાનું. મમ્મી, આ તમે ખોટી શું કામ જીદ કરો છો? અમે એક વખત કીધું ને, અમારો નિર્ણય ફાઇનલ છે. હવે તમે અમને અમદાવાદ જવાની હા પાડો તોય ભલે અને ના પાડો તોય ભલે. આશા, હું તો એમ કહું છું ને, અત્યારે આ વાત કરવાનો કોઈ મતલબ નથી. આના માટે આપણે પછી નિરાતે બેસીને વિચાર કરીને વાત કરીશું. અત્યારે આ વાતનો જવાબ નહીં આપીએ. કઈ વાંધો નહીં, એ તો તમારા લોકોની મરજી. અને હવે આ બધાનું સાંભળવા જ અહીંયા બેસવાનું છે? ઊભા થાવ, ચાલો અહીંથી ચાલો. હા, આવું છું. રાધા કેમ આ મૂંઝાઈને બેઠી છે? મૂંઝાઈને ન બેસું તો શું કરું? આ વહુએ મોટી મુસીબત ઊભી કરી દીધી છે. હવે શું કરવું એ કઈ સમજ નથી પડતી. ખરું કહું ને રાધા, તો હું પણ એ જ મૂંઝવણમાં છું. જો આકાશને અમદાવાદ જવાની રજા આપીશ ને તો અહીંયા આપણે ધંધામાં તકલીફ પડશે. અને જો રજા નહીં આપું તો આ આશા ભાભીની લપ નહીં છોડે. અરે શું આશા લપ નહીં મૂકે? હા, આશા કયા ઘરની બોસ નથી કે એક એમ બધું કરવાનું હોય. 100 વાતની એક વાત આશા કે ને એમ કઈ નહીં થાય બસ. અને જો તમે એનું કયું માનશો ને તો માથે ચડીને ત્રાંડવ કરશે, ત્રાંડવ. સવાલ એ નથી કે એનું બધું કયું કરવું, પણ સવાલ એ છે કે જો ના પાડશું ને તો રોજના ઝઘડા ઉભા કરશે, હકે જીવવાને દે આપણને. ઝઘડા થાય ને તો ભલે થાય, અરે પણ ઈ કે એમ બધું થોડું કરવાનું હોય. બસ ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું છે એને કે એ લોકોને અમદાવાદ નથી જવાનું એટલે નથી જવાનું. અને મને ખબર છે કે આ બધા ષડયંત્ર પાછળ એની માનો હાથ છે. બસ નવરી પડી નથી અને એની માં સાથે વાતો ચાલુ કરી નથી.
આખો દિવસ બેય માં દીકરી ફોનમાં લપ કરતા હોય. આ બધી ચડામણી રીચા બેનની જ છે. એ બધી વાત કરી છે અને હું બધું સમજી શકું છું, પણ હું તને શું કહું, તું રીચાબેન સાથે ફોનમાં છે ને કોઈ ખોટી બબાલ નહીં કરતી અને એને ખોટું લાગે ને એવું કઈ નહીં કરતી, નહીં તો વધારે ઉપાધિ ઊભી થશે. શું કામ એની સાથે માથાકૂટ કરું? હા, મને ખબર છે કે મારો સિક્કો જ ખોટો છે. મારો દીકરો વહુની ચડામણીમાં આવી ગયો છે. એ જેમ કહે છે એમ કરે છે. એ એટલું જ પાણી પીવે છે જેટલું વહુ કહે છે. પછી આમાં રીચાબેનને કહીને શું ફાયદો છે? હા, હવે બધી આ તો પંચાયત મૂક અને હું તો એમ કહું છું તું આકાશ સાથે કે રીચાબેન સાથે કોઈ લપ નહીં કરતી. હું આકાશને સમજાઈ જઈશ ને બધું થાળે પડી જશે. સારું, તમે થાળે પાડી દેજો, બીજું તો હું. અરે આકાશ, એક મિનિટ. બોલો, શું કામ છે? અરે મારે તારું કામ કઈ નથી, પણ હા આજે કેમ એકલો નીકળી ગયો તું? દરરોજ તો આપણે બંને ભાઈઓ સાથે જઈએ છીએ. શું થયું? કઈ નહીં, એ તો બસ એમ જ. અચ્છા, યાદ આવ્યું. હા, મમ્મી પપ્પાએ તને અમદાવાદ જવાની ના પાડી એટલે ગુસ્સે છે ને તું? અરે મારા ભાઈ, સમજવાની કોશિશ કર. હા, આપણે અહીંયા ધંધો ક્યાં ઓછો ચાલે છે? અરે મસ્ત ચાલે છે આપણો ધંધો. અને તારે અમદાવાદ શું કામ જવું છે? રોકાઈ છે ને અહીંયા. સમજવાની જરૂર તો તમારે બધાએ છે, મારે નહીં. માનું છું કે આપણી આ દુકાન બહુ સારી રીતે ચાલે છે. અને તમે ક્યારેય વિચાર કર્યો છે મોટા ભાઈ, આ દુકાન તમે અને હું નહોતા ને ત્યારે પણ એટલી જ ચાલતી હતી જેટલી અત્યારે ચાલે છે. આ બાપ દાદાના વખતની દુકાન છે, અને જો આની આ જ દુકાનમાં આપણે નહીં બાપ દીકરો પડ્યા રહીશું ને ત્યારે આગળ નહીં જઈ શકીએ. ને આમ પણ એક જ ધંધામાં 3 જણાને રોકાવવું એના કરતા સારું છે ને કે હું કોઈ સારો ધંધો કરું. પણ નક્કી આ તમે લોકો છે ને મને જવા એટલા માટે જ નથી દેતા કે તમને લોકોને પેટમાં બળે છે, અને ખાસ તો તમને. અરે અરે મારા ભાઈ, આ કેવી વાતો કરે છે? પોતાનો ભાઈ આગળ વધતો હોય તો બીજા ભાઈને થોડું પેટમાં પડે. અરે મને કાંઈ પેટમાં નથી પડતું, પણ મને તો એ વિચાર આવે છે કે તું અમદાવાદ જઈને કરીશ શું? હા હા, મારે કહેવું ન જોઈએ, પણ તું ભણ્યો છે મુદલ 10 ચોપડી, તો તને મળીને કઈ નોકરી મળવાની? હા, 10-15 હજારની નોકરી મળશે, ચાલ ઘર આપણું છે, પણ આ 10-15 હજારમાં અત્યારે ઘર ચલાવવું ને બહુ મુશ્કેલ છે. અત્યારે તો આપણે મમ્મી પપ્પા સાથે રહીએ છીએ ને એટલે આપણને ખબર નથી રહેતી કે ઘર કઈ રીતે ચાલે છે. બાકી બધું આપણા ઉપર આવશે ને ત્યારે બહુ મુસીબતો ઊભી થશે મારા ભાઈ, એટલા માટે સમજાવું છું. આ દર વખતે તમે લોકો મને ભણતરનું બાનું આપીને દબાવો છો શું કામ? હા જોઈ લો ને, ભારતની અંદર જેટલા પણ મોટા ઉદ્યોગપતિઓ છે ને એ કોઈ ભણેલા ગણેલા નથી. આ છતાં પણ મોટી મોટી કંપનીઓ ચલાવે છે ને માટે આગળ વધવા માટે ભણતરની નહીં પણ સાહસની અને હિંમતની જરૂર હોય છે, જે મારામાં છે. એટલે મારે છે ને આ બધી વાતો મને કરવાની કોઈ જરૂર નથી. સારું, તારે અમદાવાદ જવું જ છે ને તો અમે લોકો તને નહીં રોકીએ. તમ તારે ખુશીથી અમદાવાદ જા, પણ એક વાત યાદ રાખજે કે જો તું અમદાવાદ જઈશ અને ગમે તે ધંધો કરીશ, નોકરી કરીશ, પણ એ નોકરી સેટ ન થઈ કે ધંધો સેટ ના થયો ને જો પાછો ઘરે આવ્યો ને હું તને દુકાને નહીં બેસવા દઉં ને દુકાનમાંથી ભાગ પણ નહીં આપું, એ યાદ રાખજે. અરે શું રાખ્યું છે 2 કોડીની દુકાનમાં? મને જરા ઇન્ટરેસ્ટ નથી દુકાનમાં. આ દુકાન તમે રાખજો, જાઓ, તમને આપી મેં દુકાન. પણ હા, અમદાવાદ તો હું જઈને જ રહીશ. આ તમારે લોકોએ જે કરવું હોય ને કરી લેજો. આકાશ ભાઈ, તું જે કરી રહ્યો છે ને એ યોગ્ય નથી. આનો પસ્તાવો તને જરૂર થશે.
મગજ ફરી ગયું છે આ ઘરમાં મારું તો હાવ. એમ થાય ને આ જઈને હાશા, મારે તારી સાથે વાત કરવી છે. પણ મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. કરવી પડશે. મને ખબર છે આ આકાશભાઈને અમદાવાદ જવા માટે તે જ ચડાવ્યા છે ને. તને બહુ શોખ છે અમદાવાદ જવા માટેનો. હા, મેં જ ચડાવ્યા છે એમને. અમસ્તાઈ ક્યાં સુધી આ ઘરમાં ભેગા રહેવાનું? અને મેં જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. આખો દિવસ આ ઘરના બધા કામ કરીને મારે હું ઢસડા જ કરવાના? આ બધું મને નથી પોસાતું. પહેલી વાત તો છે ને, આ આખા ઘરના કામ તું એકલી નથી કરતી, હું અને મમ્મી પણ છીએ. અને બીજી વાત, અમને ખબર જ છે તને કામ કરવું નથી ગમતું. જોર આવે છે ને તને કામ કરતા? હા, તો જોર આવે જ ને. આ ઘરનો ઠેકો તો મેં જ લઈને રાખ્યો છે, કારણ કે આપણે તો સવારમાં ઉઠીને શાંતિથી બેસી જાવું છે. બસ, નોકરાણી તો હું જ છું આ ઘરની. બોલવામાં છે ને થોડી સભ્યતા રાખજે. તારી જેઠાણી છું એટલે મન ફાવે ને એમ ના બોલીશ. નહીતર તમે શું કરશો? આ જેઠાણીનો રોપ જ તમારે અહીંયા બતાવવો છે. એટલા માટે તો મારે અલગ થઈ જાવું છે. પછી એ ટેસ્ટથી આ ઘરમાં રહેજો, ઘરના કામ કરજો અને રોપ ફાડ્યા કરજો. હો ને? તારું અલગ થવાનું છે ને એક જ કારણ છે કે તને કામ કરવું નથી ગમતું. કામ કરવામાં જોર આવે છે, તું કામમાં ખોટી છો એ તો અમને પહેલેથી જ ખબર છે. તો શું કામ ને તારે અલગ થવું છે? કામ શું કરે છે તું? જો ભાભી, લિમિટમાં બોલજો. અત્યારે હું જ કામ કરતી હતી. આપણે તો ખાલી આવીને મોઢું જ ફાડવું છે, બાકી હાથ આપણા ચાલતા નથી. અને વધારે ના બોલતા, બાકી મારાથી કંઈક બોલાઈ જશે. એમ તો હવે તો મારે વધારે જ બોલવું છે. બોલ ને, શું બોલાઈ જશે તારાથી? શું કરીશ તું? જો ભાભી, મારી સાથે ખોટી મગજમારી ના કરો. અમારો મગજ ગરમ ના કરો. તમે જાઓ, જઈને તમારું કામ કરો કરતા હોય. હું તો મારું કામ કરીશ, પણ એક વાત યાદ રાખજે, હા બંને ભાઈઓને છે ને હું નોખા તો નહીં જ થવા દઉં. તારે જે કરવું હોય ને એ કરી લેજે. એમ છે? અલગ તો હું થઈને જ રહીશ. તમારે જેટલું જોર કરવું હોય ને એટલું કરી લ્યો. ઓકે? અને હવે આ જે કામ છે ને બાકીના એ તમે બતાવો. મોઢું ઓછું ને હાથ ચલાવજો. હો ને? એ જ તો જોઈતું હતું ને તારે કે કામ હું કરું. કામમાં ખોટી રોફ તો એટલો જાડે છે ને કે જાણે એના બાપનું ઘર હોય. હલી નીકળી છે. નાના મોઢાની મર્યાદા તો છે નહીં. આશા બેટા, અરે મમ્મી, આવો આવો બેસો. બોલ, શું કામ મને અહીંયા બોલાવી? અને એ પણ એમ કહ્યું કે તરત ને તરત જ આવી જાવ. જુઓ મમ્મી, અત્યાર સુધી તો હું તમારી સાથે ફોન ઉપર વાત કરતી હતી, પણ આજે મારા સાસુ સસરા ઘરે નથી ને, એટલે મેં તમને રૂબરૂ જ મળવા બોલાવી લીધા. તો સારું કર્યું ને. પણ થયું છે શું? આપણે ફોન ઉપર તો વાત કરતા જ હતા, પણ અચાનક રૂબરૂ બોલાવી એટલે કોઈ બીજી વાત બની છે? હા મમ્મી, કામ તો છે મારે તમારું. વાત એમ છે ને કે મારે અને આકાશને બંનેને અમદાવાદ રહેવા જવું છે. અને આકાશને ત્યાં ગમે તે નોકરી મળી જ જશે, પણ અમારા સાસુ એ કોઈ વાતે માનતા જ નથી. એ તો જીદ પકડીને બેઠા છે કે નહીં, બંને ભાઈઓનો ધંધો અહીંયા છે તો અહીંયા ને અહીંયા રહ્યો, સંયુક્ત પરિવારમાં રહ્યો, અને મારે એ જોતું નથી. શું કામ ન જવા દે? અને ન જવા દે તો તું જીદ કર, હટ કર, પણ એકની એક વાત મનાવીને જ રહે કે તારે અમદાવાદ જવું જ છે. મમ્મી, હું ઈ જ કરું છું. મેં તો આ વાત પકડી જ રાખી છે, પણ અમારી સાસુ અને મારી જેઠાણી બંનેને એટલો બધો પાવર છે ને, કોઈ વાતે માનતી જ નથી. અને એમાંય અમારી જેઠાણી છે ને, એ તો બહુ વધારે પડતું બોલવા લાગી છે. વાત તો તારી સાચી જ છે બેટા. આ તારી જેઠાણી એ દોઢ છે ને અને એની ચડામણીથી તારી સાસુ જો તને અમદાવાદ ન જવા દેતી હોય ને, તો જો આજે હું અહીંયા આવી છું ને, એનો વારો પાડી દઈશ. એટલે એને ખબર પડશે કે મારી દીકરીના રસ્તાનો કાંટો બનીશ ને તો તને છે ને આમ ઉખેડીને ફેંકી દઈશ. હા મમ્મી, ગમે તેમ હોય એ બંનેનો જ વાંક છે, કારણ કે એ લોકોને તો એવું છે કે આ ઘરમાં હું તો કઈ કામ કરતી નથી, હું તો કામચોર છું, હું આળસુ છું, બસ મને આ ઘરમાં રહીને આરામ કરવો છે. વાહ, મારી દીકરીને કામચોર, આળસુ ને આવું બધું કહે છે. પણ બેટા, આટલી બધી ઘટના બને છે તો આકાશકુમાર શું મૂંગા પ્રાણીની જેમ બધું જોયા કરે છે? એ કઈ નથી બોલી શકતા? આ
તમારા આકાશ કુમાર, એના મોઢામાં તો જીભ છે ને બહાર જાય ને ત્યારે જ હોય છે, બાકી એના મમ્મી સામે ને એના પપ્પા સામે તો સાવી ઢીલા પડી જાય છે. એના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી. એટલે જ ને કદાચ હું આકાશને આ વિશે ગમે એટલી વાત કરું, એને તો મગનું નામ મરી નથી પડતું. વાત તારી સાચી છે. આકાશ કુમાર બોલે નહીં, તું બોલે એટલે ભૂંડી લાગે. પણ વાંધો નહીં, તું ચિંતા નહીં કર બેટા. તારી માં આવી છે ને બધું જ પાર પાડીને જશે. અને રહી વાત તારી પેલી જેઠાણીની, તો એને તો જો એના એવા બાર વગાડું ને કે એને એમ થઈ જાય કે તને અમદાવાદ મોકલે ને એમાં જ મજા છે. હા મમ્મી, એટલા માટે તો મેં તમને ઈ બોલાવ્યા છે, કારણ કે જે વાત મારીથી ના શક્ય બને એ તમારીથી તો બની જ જાય છે. બને શું નાય? હા, મારાથી બધા કામ શક્ય બની જાય. અને ન બને ને તો હમ હાથ મરોડીને વાત તો મનાવી જ દઉં. આ તારી જેઠાણી છે ક્યાં? બહાર કઈક કામ કરતી હશે. એને મળીને આવું છું. તું બેગ પેક કર, અમદાવાદ જવાની તૈયારી કર. હા પડાવીને જ આવીશ. સારું મમ્મી, પણ બરાબર હો, કેમ કે ઈ બોલવામાં ઓછી તો નથી. તો તારી માં સાથે એનો પાલો નથી પડ્યો. આજે એને ખબર પડી જશે કે કેટલા વિશે 100 થાય. અરે આંટી, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી દીકરીને મળવા આવ્યો છો નહીં? ખબર અંતર પૂછવા આવ્યા છો? ના ના, મારી દીકરીની ખબર અંતરનું ટાઈમે પૂછી જ લઉં છું. આ તો તારી અને તારી સાસુની ખબર કાઢવા આવી છું. અમારી ખબર કાઢવા? આ શું બોલો છો તમે? સમજાયું નહીં હોય ને? સમજાવું, શાંતિથી સમજાવું. કારણ કે બધાની ખબર કાઢવાની છે તો શાંતિથી સમજાવવું પડશે ને. આંટી, તમે જે કહેવા માંગતા હોય ને એ સીધું સીધું બોલી દો ને. આ વાતને એટલી ગોળ ગોળ ફેરવવાની શું જરૂર છે? કારણ કે જલેબીના ગુચડા જેવા માણસ હોય ને એને ગોળ ગોળ વાત જ ખબર પડે, એ સીધી વાતમાં ન સમજે. જેમ કે તું, મારી દીકરીને અમદાવાદ જવું છે, છતાંય તું તારી સાસુને ચડાવે છે અને મારી દીકરીને અમદાવાદ જતા રોકે છે. શું કામ મારી દીકરી માટે એના રોડનો કાંટો બનીને બેઠી છે? એક મિનિટ આંટી, પહેલી વાત તો એ કે મેં મારા સાસુને નથી ચડાવ્યા, અને બીજી વાત એ કે જો અમે તમારી દીકરીના ભલાઈ માટે કઈ કહી રહ્યા હોય ને તો એમાં એટલું બધું બોલવાની જરૂર નથી. તમે છે ને ખાલી ખોટા આરોપ મારા પર મૂકી રહ્યા છો. અચ્છા, આરોપ બાકી છે બોલવાનું? બોલી લે, પછી હું તને કહું. હા, જો અમે લોકોએ તમારી દીકરીને અમદાવાદ જવાની ના પાડી છે ને તો એમને સારા માટે જ કહ્યું છે, કારણ કે અહીંયા એટલો સારો એવો ધંધો છે તો એ મૂકીને અમદાવાદ શું કામ જવું જોઈએ? અરે એ મારી દીકરીની પ્રોબ્લેમ છે. તમારા ધંધામાં એ લોકોએ ન જોડાવવું હોય તો ન જોડાય. એને અમદાવાદમાં જઈને સારી કમાણી દેખાતી હશે તો ત્યાં જઈને કરશે. એમાં તારે કે તારી સાસુએ વચ્ચે પડવાની જરૂર જ નથી. કેમ? અમે શું કામ વચ્ચે ના આવીએ? જ્યારે તમે વચ્ચે આવી શકો તો અમે લોકો તો ઘરના કહેવાઈએ. અચ્છા, એટલે હું પારકી છું? મારી દીકરીનું જીવવાનું હરામ કરી નાખ્યું છે તમે સાસુ હોવે. અને શું કહેતી હતી તું તારી સાસુને? કે મારી આશા કોઈ કામ નથી કરતી, નવરી બેસી રહે છે આ ઘરમાં. આવું જ કહેતી હતી ને? હા, મારી દીકરી વિશે ને મારી દીકરીના વિરુદ્ધમાં કાન ભંભેરણી કરે છે નહીં? તારા સાસુને એમ બતાવે છે કે તું સંસ્કારી અને સારી વહુ છે ને મારી દીકરી, મારી દીકરીમાં તો કોઈ સંસ્કાર નામની વસ્તુ જ નથી. બસ આંટી, હા તમે અહીંયા શું કરવા આવ્યા છો ને એ સારી રીતે જાણું છું, અને તમે એટલું જ ઈચ્છો છો ને કે તમારી દીકરી અમદાવાદ જતી રહે તો ઠીક છે, જવા દો ને. મને શું ફરક પડવાનો છે? ત્યાં જઈને પસ્તાશે ને ત્યારે ખબર પડશે. અરે પસ્તાશે તો મારી દીકરી પસ્તાશે, તને શું વાંધો છે? આ તારી ચડામણીના લીધે જ મારી દીકરીનું અમદાવાદ જવાનું વારંવાર કેન્સલ થઈ રહ્યું છે. પહેલી વાત તો એ કે તમે છે ને તમારી દીકરીને ચડાવી રહ્યા છો અને તમારી દીકરી આકાશભાઈને ચડાવે છે. હું કોઈને ચડામણી નથી કરતી. આવ્યા છો ને તો બેસીને જજો. એની એટલી હિંમત થઈ
મારી દીકરી વિશે ચડાવે છે અને પાછી મને કહે છે. આજે તો આ વાતનો હું ફેસલો કરીને જ રહીશ. એટલો તડકો છે બાર. પાણી લઈ આવું? ના ના બેટા. મમ્મી, આશાના મમ્મી આવ્યા છે અને બંનેમાં દીકરી રૂમમાં બેઠા બેઠા કઈ ખુસુર ફુસુર કરી રહ્યા છે. હવે તમે કઈક વાત કરો તો ખબર પડે કઈ. ક્યારે આવ્યા? ક્યારના આવ્યા છે. તો પ્લાનિંગ થઈ ગયું હશે નહીં? હવે બોલાવી લે એને બાર. તમે જ બોલાવો ને. રીચાબેન, રીચાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. બેસ બેટા બેસ. હા બેસો ને કુમાર, બેસો. તમારું જ ઘર છે. આમ અચાનક કઈ કામથી આવ્યા હતા? દીકરીને મળવા આવ્યા હશો નહીં? હા, આવું પડે ને દીકરીને મળવા. સાસરીમાં દુઃખ હોય તો માએ તો આવું જ પડે. શું કરી શકે બિચારી માં? હા રાધાબેન, એક વાતનો પ્રેમથી જવાબ આપશો. અમારી દીકરીને અને મારા જમાઈને અમદાવાદ રહેવા જવું છે. શું કામ નથી જવા દેતા? સાચી વાત છે. મેં જ ના પાડી છે તમારી દીકરી અને મારા દીકરાને અમદાવાદ જવાની. શું કામ ના પાડી છે એનું કારણ પણ હું તમને જણાવી દઉં. કારણ કે આ મારો નાનો દીકરો 10 જ ભણેલો છે. 10 ભણેલાને કોણ આપશે અમદાવાદમાં નોકરી? હા, કઈ રીતે ચાલશે એનું ગુજરાત? બસ આ જ બધું વિચારીને મેં એને ના પાડી દીધી હતી. વાહ, વિચાર તો તમારો એકદમ સરસ હતો. પણ છોકરાઓ ત્યાં જઈને એમને જે કરવું હશે એ કરશે. એની ચિંતા એ લોકોને કરવા દો ને. તમારે કરવાની ક્યાં જરૂર છે? જરૂર છે, જરૂર છે વેવા. કારણ કે તમારી દીકરી અત્યારે મારા ઘરે વહુ બનીને આવી ગઈ, એમ છતાંય એના નિર્ણયો તમે લ્યો જ છો ને. તો મારા દીકરાના મા બાપ જીવે છે તો એનો નિર્ણય લેવાનો અમને પૂરેપૂરો હક છે. હક છે, પણ દીકરાની જિંદગી છીનવી લેવાનો તો હક નથી ને. આ શું બોલો છો તમે? શું છીનવ્યો? આ મોટો દીકરો અને મોટા દીકરાની વહુ રહે જ છે ને અમારી સાથે. પૂછો, તમને લોકોને કોઈ પ્રોબ્લેમ છે ખરો આ ઘરમાં? નહીં. અરે એ લોકોને શું કામ પ્રોબ્લેમ હોય? તમારી મોટી વહુ તો તમને ચડાવે છે અને કહો છો ને કે મારી દીકરી કામ નથી કરતી, હે આળસુ છે, એને કઈ કરવું નથી ગમતું. આ બધી વાત તમારી મોટી વહુ તમને ચડાવે છે અને તમે એની વાતમાં આવી જાઓ છો. તમારે જે સમજવું એ સમજો. કારણ કે જેવી જેની વિચારસરણી હોય એવું જ વિચારી શકે. પણ મારે એક વાત પૂછવી છે. તમારે બંનેને અમદાવાદ જવું જ છે ને? હા હા ત્યાં જઈને રહેવું જ છે ને? હા. ત્યાં જ સેટલમેન્ટ થઈ જવું છે ને? હા. ઓકે, એક મિનિટ. એક મિનિટ શું, અમે 10 મિનિટ રાહ જોઈશું. શું કરવા માંગો છો તે કહી દો ને જલ્દી. આટલો સમય ખમ્યો જ છે ને, થોડો સમય વધારે. હા, તારે અમદાવાદ જ જવું તું ને બેટા? તો લે, આ અમદાવાદના મકાનની ફાઇલ છે. અમદાવાદના મકાનની ફાઇલ? કઈ નહીં, તમે લોકોએ જીત કરી એટલે તારા સાસુએ એ મકાન તારા નામે કર્યું હશે. બીજું શું? હા, ના 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 વેવાણ, તમારી ભૂલ થાય છે. આ અમદાવાદ વાળું મકાન વેચાઈ ગયું છે. એટલે બેટા હું તને જે કહું છું ને એ તું સાંભળ. હવે તમારે લોકોને અમદાવાદ જવું હોય તો તમે જઈ શકો છો. કારણ કે આ મકાન તો વેચાઈ ગયું છે ને. હા, હવે ભાડેથી મકાન શોધી લેજો અને તારા પપ્પાને હું સમજાવી દઈશ. તમે લોકો જઈ શકો છો, તૈયારી કરીને નીકળો. એટલે અમે અમદાવાદ ના જઈ શકીએ એટલા માટે થઈને તો મેં આ મકાન વેચી નાખ્યું. એટલે આખું કામ આ ઘરનું મારે જ કરવાનું, આ ઘરના ઢળા મારે જ કરવાના. બસ અમારા સાસુ એ જ ઈચ્છે છે અને આ જ છે મેન તો ચડાવવા વાળી.
હા, હવે તારે જે માનવું હોય ને એ તું માન. તું એવું માને છે ને કે એ જ મને ચડાવે છે, તો એવું માન કે એને જ મને ચડાવી છે. સાંભળી લીધું ને? એના મોઢે જ સાંભળી લીધું ને કે એને શેનો દુખાવો હતો. એને આ ઘરમાં રહીને કામ કરવું પડતું હતું ને એનો દુખાવો હતો. કારણ કે વેવાણ તમારી આ દીકરી એક નંબરની કામચોર છે, આળસુ છે. અઠવાડિયામાં લગભગ 6 દિવસ તો એને પેટમાં દુખતું હોય છે. પેટમાં દુખવાના બહાને આરામ કરવો હોય છે. અરે મારો દીકરો કદાચ આ બધી વાતને ન સમજી શકે, પણ અમે લોકો બહુ સારી રીતે સમજી ગયા છે. હા, જો મમ્મી, હું કામચોર નથી. હજી ઊભો ઊભો જોયા કરીશ તું? હા, આ બે કોડીની તારી માં સામે આંગળી ચીંધી ચીંધીને વાત કરે છે તો તું જોયા કર. બહુ સારો લાગે છે તું. નહીં મમ્મી, શાપ બસ થઈ ગયું હવે. ઘણી બધી વાતો કરી લીધી અને ઘણો બધો તે મને ચડાવી લીધું. શું કરતી હતી તું આ ઘરમાં? હા, તારે કામ ના કરવું પડે, તારે આરામની જિંદગી જીવી છે, એટલા માટે તું મને તારા પરિવારના લોકોથી જુદો કરવા માંગતી હતી ને? પણ જા, હવે તારે અમદાવાદ જવું હોય ને તો જવાની છૂટ છે તને. તું એકલી જઈ શકે છે. પણ હા, હવે છે ને હું તારી સાથે રહેવા જ નથી માંગતો. હું તને ડિવોર્સ આપી દઈશ અને તું તારી એકલા લાઈફ જીવી શકે છે. આકાશ, આકાશ, આ કેવી વાત છોડ મને. મારીથી ભૂલ થઈ ગઈ ને. હું કામચોર છું, હું માનું છું, પણ તમે આવી રીતના મને ડિવોર્સ આપવાની વાત ના કરો. મેં કહ્યું ને તને, મને હાથ નહીં લગાવતી. વેવાણ, સત્ય હકીકતો તમને જાણ થઈ ગઈ ને કે આમાં વાંક કોનો હતો? તમે વારે ઘડીએ મારી મોટી વહુનો વાંક કાઢતા હતા, પણ મારી મોટી વહુ અત્યારે મારા આખા ઘરને ચલાવી રહી છે. અરે મારી જગ્યા મારી મોટી વહુએ લઈ લીધી તો મારી મોટી વહુની જગ્યા તમારી દીકરી ન લઈ શકે? અરે વહુ તો જ્યારે પરણીને સાસરે જે ઘરમાં પગલા પાડે છે ને એ ઘરને સ્વર્ગ બનાવવાની કોશિશ કરે છે, એ ઘરને મંદિર બનાવવાની કોશિશ કરે છે. પણ તમારી આ કામચોર દીકરીએ અમારા ઘરને ભાંગવાની કોશિશ કરી છે. અમારા હસતા ખેલતા પરિવારને વેર વિખેર કરવાની કોશિશ કરી છે. ખોટું નહીં લગાડતા વેવાણ, પણ આ સમાજમાં ઘણી તમારી જેવી માયો છે જે આવી જ રીતે પોતાની દીકરીને ચડાવે છે, કામ ન કરવા માટે ઉશ્કેરે છે અને છેવટે પોતાની દીકરીનું ઘર ભાંગે ને ત્યારે ક્યાંયની નથી રહેતી. એટલે બે હાથ જોડીને તમને કહું છું કે મારે આ શક પણ નથી રાખવું. તમે તમારી દીકરીને લઈ જઈ શકો છો. હું છૂટાછેડાના કાગળિયા તમારા ઘરે મોકલાવી દઈશ. જઈ શકો છો તમે. હા રાધાબેન, તમારી વાત એકદમ સાચી છે કે આ સમાજમાં જે આ 90% ઘર તૂટે છે ને, દીકરીઓના જે ઘર તૂટવા પાછળનું મુખ્ય કારણ એની માં જ હોય છે. મારી દીકરીએ એકવાર મને કહ્યું કે અમદાવાદ જવું છે અને મેં એની હામાં હા તો ઉમેરી, પણ સાથે સાથે એને પ્રોત્સાહન આપતી ગઈ અને ચડાવતી ગઈ કે સાચી વાત છે બેટા, સાસુ સસરાથી અલગ રહીશ ને તો કંઈક કરી શકીશ. અને મારી ભૂલ હતી. મને ખબર નહોતી કે હું હાથે કરીને મારી દીકરીને કૂવામાં નાખવા જઈ રહી છું. કારણ કે જ્યારે સંયુક્ત પરિવાર હોય ને ત્યાં જ એ પરિવારનો વિકાસ થતો હોય છે. રીના, હું તારી માફી નહીં માંગુ બેટા, કારણ કે જે શબ્દ મેં કહ્યા છે ને એવા તો કોઈ ન બોલે. અને હાથે કરીને મારી દીકરીનું ઘર હું જ ભાંગવા ઊભી થઈ. જુઓ રાધાબેન, મારી ભૂલની સજા મારી દીકરીને નહીં આપો. વેવાણ, એક વસ્તુ મને નથી સમજાતી કે જ્યારે દીકરી લગ્ન કરીને સાસરે આવે છે ને ત્યારે સાસુ ભારે પડે, સસરા ભારે પડે, જેઠ જેઠાણી ભારે પડે. આ જ વસ્તુ એનો ભાઈ એના મા બાપ સાથે કરે તો કેટલું ખરાબ લાગે. તો ભાભી સંસ્કાર વગરની છે, પણ જો પોતે લગ્ન કરીને કોઈકના ઘરે જાય અને એના મા બાપથી વિખૂટું થવાનું થાય ને તો એ દીકરી સંસ્કારી ગણે. કોની માટે? એના માવતર માટે. આવું કેમ? આ ભેદભાવ તમે મને સમજાવી શકશો? એનું કારણ અમારા જેવા મા બાપ જ છે ને. અમે દીકરીને એમ સલાહ આપીએ કે બેટા સ્વતંત્ર રહીશ ને તો તું કંઈક કરી શકીશ, તું જીવનમાં આગળ વધીશ. પણ એને એવું તો શીખવાડવામાં જ નથી આવતું કે બેટા સાથે રહીશ ને
તો એ આગળ જ વધીશ. તારા જીવનમાં કંઈક નવું શીખીશ. વડીલોનો આશીર્વાદ, વડીલોનો છાયો તારા પર રહેશે. એવું નહીં શીખવાડીને મારા જેવી 90% ભૂલ કરે છે. હા મમ્મી, મેં હંમેશા મારો સ્વાર્થ જોયો. મને કોઈ દિવસે રિયલાઇઝ થયું જ નહીં કે આ ઘર મારું પણ છે. મને હંમેશા એમ જ થયું કે તમારી લાડકી બહુ ખાલી એક જ છે અને એ જે કામ કરે એ જ બધા પરફેક્ટ હોય છે. એક મિનિટ બેટા, સાસુ માટે ડાબી અને જમણી આંખ બંને હરખી જ હોય છે. પણ આજે તને જણાવી દઉં કે રીના માટે મને માન કેમ છે. કારણ કે રીનાના માવતરે જ્યારે રીનાને સાસરે મોકલીને ત્યારે રીનાને મને બંનેને કીધું હતું કે જુઓ તમે સાસુ છો એટલે એક માનું સ્થાન છે. તમે મારી દીકરીને જે સમયે જેટલું ખીજાવવું હોય ને એટલું ખીજાઈ શકો છો. અને રીનાને કીધું હતું કે તારા માવતર એટલે કે તારા સાસુ સસરાની ફરિયાદ લઈને ક્યારેય મારા ઘરે નહીં આવે. અને એણે એના માવતરના ગુણને નિભાવ્યા છે, એના વચનને એણે નિભાવ્યા છે. હવે તારે આ જ કરવાની જરૂર છે બેટા. હા મમ્મી, હું પૂરેપૂરી કોશિશ કરીશ કે મારા થકી તમને કોઈને તકલીફ ના થાય. આજથી હું પરિવર્તન શરૂ કરીશ. અને ભાભી, મેં તમને બહુ કડવા શબ્દો બોલ્યા છે, પણ સાચું તો એ જ છે કે આ ઘરની સાચી વહુ તો તમે જ છો. કારણ કે આ ઘરને ભંગાવવાની તો મેં જ ટ્રાય કરી હતી. મેં જ એવું વિચાર્યું કે અમે બંને અલગ થઈ જઈએ, ભલે ને પછી આ ઘરનું જે ખાવું એ થાય. મારામાં વહુનો એક પણ ગુણ નથી. આશા, હા બધું ના બોલીશ. હવે તને તારી જવાબદારીનું ભાન આવી ગયું છે ને, તો પછી જે થયું ને એને ભૂલી જા. પણ હવે તો મને કામ કરાવીશ ને? હા ભાભી. તો પછી અમદાવાદ જવું છે કે રસોડામાં જઈને અમારા બધા માટે ચા બનાવી છે? હવે હું જાઉં છું. હા, રસોડામાં જાઉં.